તો ગુજરાત પ્રાઇમ ટાઈમ બુલેટિનની શરૂઆત કરીએ બાળકો પેદા કરવાના નિવેદનથી સર્જાયેલા વિવાદના સમાચારથી। પાટીદાર અગ્રણી આરપી પટેલે સમાજની વસ્તીને લઈને ચિંતા વ્યક્ત કરી હતી। આરપી પટેલે વર્તમાન સંજોગોને જોતા સમાજને ઓછામાં ઓછા 3 થી 4 બાળકો પેદા કરવાની સલાહ આપી છે। પટેલે પાટીદાર સમાજમાં ચાલી રહેલા વન ચાઇલ્ડ નો ચાઇલ્ડના ટ્રેન્ડને ઘાતક ગણાવ્યો છે। પટેલનો તર્ક છે કે સમાજનું સંખ્યાબળ ઘટતા સામાજિક અને રાજકીય શક્તિ ઘટી છે અને હવે અસ્તિત્વ માટે લડવું પડે તેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે। ચાલુ થયો છે વન ચાઇલ્ડ નો ટ્રેન્ડ ચાલુ થયો વન ચાઇલ્ડ અને ઘણા વળી પરિવારો તો જેટલા સોફિસ્ટિક બન્યા છે એની અંદર હવે નો ચાઇલ્ડ નો ટ્રેન્ડ ચાલુ થયો છે। હવે આપણા દીકરા દીકરીઓને કહેવી પડશે કે ઓછામાં ઓછા 3 થી 4 બાળકો તો જોઈશે। સંખ્યા પણ જ્યારે ઘટે છે ત્યારે ઓટોમેટિક એ સામાજિક તાકાત ઘટે છે અને સામાજિક તાકાત ઘટે છે ને ત્યારે રાજકીય શક્તિ પણ ઘટી જાય છે। તો આરપી પટેલના નિવેદનને લઈને વિવાદ સર્જાયો છે। કેટલાક પાટીદારો આરપી પટેલના સમર્થનમાં છે તો કેટલાક વિરોધમાં। અલ્પેશ કથિરિયાએ આરપી પટેલને સમર્થન આપીને સમાજને ચિંતન કરવાની અપીલ કરી તો ગીતા પટેલે 4 છોકરાઓનો ખર્ચ કોણ ઉઠાવશે તેવો વેધક સવાલ પૂછ્યો હતો। પાટીદાર સમાજને વધુ બાળકો પેદા કરવાના આરપી પટેલના નિવેદનને લઈને પાટીદાર અગ્રણીઓ સમર્થનમાં આવ્યા છે। દિનેશ બામણિયાએ આરપી પટેલના નિવેદન સાથે આંશિક રીતે સહમત હોવાની વાત કરી છે। તેમણે કહ્યું કે વધુ નહીં પરંતુ 2 બાળકોની વાત સાથે હું સહમત છું। તો મોરબીના પાટીદાર આગેવાન મનોજ પનારાએ તો ચીનનું ઉદાહરણ આપીને આ વાતને આરપી પટેલની વાતને ટેકો આપ્યો હતો। વધારે બાળકોની વાતમાં હું સહમત નથી, પરંતુ આંશિક રીતે જોવા જઈએ તો જે અત્યારે સમાજની વ્યવસ્થામાં એક બાળક ફોરેનમાં જતું રહે છે, કોઈ આકસ્મિક કારણોસર બાળક જ્યારે મૃત્યુ પામે છે ત્યારે જે ઘરની પરિસ્થિતિ ઊભી થાય છે તે બનાવો વધારે પ્રમાણમાં બનતા જાય છે। બાળકો એકબીજાને સાથે રહીને એક સિંગલ બાળક અને બંને બાળકોની વચ્ચેની પણ વૈજ્ઞાનિક રીતે પણ એક મનોવૈજ્ઞાનિક રીતે પણ જરૂરિયાત હોય છે। તો આ બાબતે હું આંશિક રીતે સહમત છું। ચાઇના જેવો આટલો વસ્તી ધરાવતો દેશ પણ આજે પોતાની વસ્તી ઘટી રહી છે, યુવાનો ઘટી રહ્યા છે, એની ચિંતા કરી રહ્યો છે અને 2 થી વધુ બાળકો જે એમના પરિવારમાં હોય એમને વધુ સારી રીતે સરકારી રીતે મદદ કરી રહ્યા છે, સબસિડી આપી રહ્યા છે। જો ચાઇના જેવા દેશમાં પણ આ ચિંતાનો વિષય હોય તો ભારત માટે તો ખૂબ ગંભીર વિષય છે। એટલે 2 થી વધુ બાળકો અથવા તો 2 બાળકો હોવા જોઈએ પરિવારમાં।